નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્ત્વની થિયરીનો અભ્યાસ કરવાનો છે. વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ તારવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપણે તારવવાનું છે. બરાબર. અગાઉ આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે શીખી ગયા અને વિદ્યુત સ્થિતિમાન વિશે પણ શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, જો તમને યાદ હોય તો આપણે આવું સૂત્ર શીખી ગયા કે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર માઇનસ સંકલન P થી અનંતથી P E ડોટ dr અથવા આપણે dl કહીએ, dr કહીએ અથવા dl કહીએ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત સ્થિતિમાનનું આવું આપણે સૂત્ર શીખી ગયા. હવે આ સૂત્ર આપણને શું આના ઉપરથી મળે તો કે જો તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર હોય, એટલે કે તમે વિદ્યુત ક્ષેત્ર જાણતા હોવ તો એના ઉપરથી તમે વિદ્યુત સ્થિતિમાન શોધી શકો. વિદ્યુત ક્ષેત્ર તમે જાણતા હોવ તો એના ઉપરથી વિદ્યુત સ્થિતિમાન શોધી શકાય. હવે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન જો તમે જાણતા હોવ તો એના ઉપરથી પાછું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. વિદ્યુત સ્થિતિમાન જો તમે જાણતા હોવ, બરાબર, તો એના ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ જાણી શકાય એવું આપણે સૂત્ર તારવવાનું છે. આ સૂત્ર જે હતું એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપરથી તમે વિદ્યુત સ્થિતિમાન ગણતા હતા. હવે વિદ્યુત સ્થિતિમાન હોય એના ઉપરથી પાછું તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરી હતી. આ એક બી નામનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ બી નામનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે અને આ એ નામનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આકૃતિ તમે વિચારો તો આવી રીતે બનશે કે આ આપણું એ નામનું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એના ઉપર આમ બી સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જો બે પૃષ્ઠો છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, એટલે કે સમાન વિદ્યુત સ્થિતિમાન હોય તેવા પૃષ્ઠો. બરાબર. નીચે એ પૃષ્ઠ છે આપણું, ઉપર બી પૃષ્ઠ છે. આ રીતની આકૃતિ તમે વિચારશો તો વધારે સમજાશે. હવે આપણે અહીંયા કીધા છે સમસ્થિતિમાન પૃષ્ઠ, પણ આપણે થોડોક વિદ્યુત સ્થિતિમાનનો ફેર લેવાનો છે. તમને ટેક્સ્ટબુકની આકૃતિમાં પણ આ બી અને આ એ સમસ્થિતિમાન પૃષ્ઠ બતાવ્યા છે, એટલે કે બેયના વિદ્યુત સ્થિતિમાન એક સરખા હોય તો એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. પણ આપણે અહીંયા થોડોક વિદ્યુત સ્થિતિમાનમાં નજીવો ફેર રાખવાનો. નજીવો ફેર રાખવાનો એટલે કે આપણું એ પૃષ્ઠ છે, આપણું આ એ પૃષ્ઠ, એનું વિદ્યુત સ્થિતિમાન V છે, અને આપણું આ બી પૃષ્ઠ છે, આપણું આ બી પૃષ્ઠ, એનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V છે. જો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા V પછી dV, ડેલ V અને ડેલ્ટા V, આ બધા પદ છે. આ ડેલ્ટા છે, આ ડી છે, આ ડેલ છે, આ ડેલ્ટા છે. બરાબર. તો આ બધા પદ છે એ આપણને ફેરફાર દર્શાવે. બરાબર. આ બધા જે ડેલ્ટા છે, આપણો ડી છે, ડેલ છે, આ ડેલ્ટા છે. બરાબર. તમે આ રીતે લખો કે આ રીતે લખો, બરાબર, બે ફેરફાર જ દર્શાવે છે. એટલે અહીંયા તમારી ટેક્સ્ટબુકમાં ડેલ્ટા V દર્શાવ્યું છે. જો V પ્લસ ડેલ્ટા V, એટલે આ ડેલ્ટા V છે, બરાબર, એટલે અર્થ આવો જ થશે V પ્લસ ડેલ્ટા V. આવું તમે વિચારી શકો. આ ડેલ્ટા આમ લખો કે આમ લખો, બરાબર, બે ફેરફાર જ દર્શાવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પૃષ્ઠ છે આપણું એ પૃષ્ઠ, એનું વિદ્યુત સ્થિતિમાન V છે. ઉપર જે બી પૃષ્ઠ છે, બી પૃષ્ઠ આપણું આ, બરાબર, એનું વિદ્યુત સ્થિતિમાન V પ્લસ ડેલ્ટા V લીધું છે. કહેવાનો અર્થ એવો છે કે આનું વિદ્યુત સ્થિતિમાન, એ સપાટીનું વિદ્યુત સ્થિતિમાન અને બી સપાટીના વિદ્યુત સ્થિતિમાં એકદમ નજીવો ફેર છે. નજીવો ફેર છે એટલે કે આ હું એમ કહું કે 5 વોલ્ટ છે ધારો કે, તો આ 5.001 વોલ્ટ આવો નજીવો ફેર છે.
बराबर એટલે લગભગ તો કહેવાશે આ સમસ્થિતિમાન પૃષ્ઠ જ, કારણ કે આ બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લેશો તો 0.001, એટલે આ ખૂબ જ નાનો તફાવત કહેવાય. એટલે લગભગ આને તમે બેયને સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ દોરી છે એ જ આકૃતિ હું સમજાવું છું. આકૃતિનો વિચાર કરશો તો તમને વધારે સમજાશે. સૌથી પહેલાં નીચે જે પૃષ્ઠ એટલે કે સમતલ એ છે, એની ઉપર બીજું સમતલ બી છે. હવે આ બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર, એટલે કે બેયના વોલ્ટેજ લગભગ એક સમાન છે. એટલે મેં અહીંયા જો સ્પષ્ટ લખ્યું છે, એકબીજાની ખૂબ નજીકની બે સમસ્થિતિમાન સપાટીઓ એ અને બી જેમના પર સ્થિતિમાનના મૂલ્યો અનુક્રમે વી અને વી પ્લસ ડેલ્ટા વી છે. બરાબર, એ સપાટી છે, આ એ સપાટી એના વોલ્ટેજ વી છે, આ બી સપાટી છે એના વોલ્ટેજ છે વી પ્લસ ડેલ્ટા વી. હાલો પછી આગળ મેં શું કીધું તો કે આ ડેલ્ટા વી છે, બરાબર, એટલે કે આના વોલ્ટેજ અને આ સપાટીના વોલ્ટેજનો જે ફેરફાર છે એને ડેલ્ટા વી કીધું. અહીં ડેલ્ટા વી એ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશામાંનો વીનો ફેરફાર છે. જો વિદ્યુત ક્ષેત્ર આપણું આમ ઉપરની દિશામાં છે અને વિદ્યુત સ્થિતિમાનમાં જે ફેરફાર થાય એ પણ આપણો આમ ઉપરની દિશામાં છે. વિદ્યુત સ્થિતિમાનમાં થતો ફેરફાર અને વિદ્યુત ક્ષેત્ર બેયની દિશા ટૂંકમાં એક સમાન છે. બી સપાટી પર એક બિંદુ પી છે, બરાબર. હવે આ બી સપાટી છે એના ઉપર એક બિંદુ પી છે. સપાટી એનું પીથી લંબ અંતર ડેલ્ટા એલ છે, બરાબર. જો આ આટલું અંતર છે લંબ અંતર, બરાબર, એ ડેલ્ટા એલ છે. આકૃતિ વિચારો તો આમ થશે કે આ આપણી એ સપાટી છે એના ઉપર આમ એકદમ નજીક બી સપાટી છે. હવે આ બી સપાટી છે એના ઉપર એક બિંદુ પી વિચારવાનું છે. હવે બિંદુ પી છે ત્યાંથી એ સપાટી છે આપણી આ એ સપાટી ત્યાં સુધીનું જે લંબ અંતર છે, આ લંબ અંતર એ ડેલ્ટા એલ કીધું છે. અથવા તમે આને આ રીતે પણ દર્શાવી શકો, ડેલ્ટા એલ અથવા ડીએલ પણ કહી શકો. હવે આપણે કરવાનું શું છે તો કે અહીંયા કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે, બિંદુ પી છે, બિંદુ પી ત્યાં કોઈ એકમ ધન વિદ્યુત ભાર છે, એને આપણે આ એ સપાટી ઉપર લઈ જવો છે. જો બરાબર, માનો કે આ આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ એ છે, અહીંયા બિંદુ પી છે, તો આ બિંદુ પી છે ત્યાંથી આપણે એકમ ધન વિદ્યુત ભારને એ સપાટી ઉપર લઈ જવો છે. બરાબર, તો તમે વિચારી શકો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે આપણું, આમ વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ, બરાબર, આપણું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આમ ઉપરની તરફ છે. તો આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જો આપણું વિદ્યુત ક્ષેત્ર આમ ઉપરની તરફ છે તો એની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્ર આપણું ઉપરની તરફ છે, એકમ ધન વિદ્યુત ભારને એ પી બિંદુ એથી આપણે આમ એ સપાટી ઉપર લઈ જવો છે, તો આ વિદ્યુત ક્ષેત્ર છે એની વિરુદ્ધમાં કાર્ય કરવું પડશે. બરાબર, હવે આ કાર્ય કેટલું કરવું પડે જો મેં લખ્યું, એકમ ધન વિદ્યુત ભારને સપાટી બી પરથી સપાટી એ સુધી આ લંબ રેખા પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવવા કરવું પડતું કાર્ય ઈ ઇન્ટુ ડેલ્ટા એલ છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કાર્યનું સૂત્ર શીખી ગયા કે ડી બરાબર માઇનસ ઈ ડોટ ડીએલ અથવા ડીઆર, આવું આપણે સૂત્ર શીખી ગયા. બરાબર, આનું મૂલ્ય લ્યો એટલે માનાંક ઈ ડોટ ડીઆર આવશે. બરાબર, આવું આપણે સૂત્ર અગાઉ શીખી ગયા. આ સ્થાનાંતર આપણું સૂક્ષ્મ હોય તો આ કાર્ય છે એ પણ આપણું સૂક્ષ્મ થાય. બરાબર, એટલે કરવું પડતું કાર્ય કેટલું હોય તો કે માનાંક ઈ ડેલ્ટા એલ છે. બરાબર, જો આપણું આ સ્થાનાંતર છે અહીંથી વિદ્યુત ભારને અહીં લઈ આવો તો આ સ્થાનાંતરને ડેલ્ટા એલ કીધું છે. બરાબર, તો આપણું આ સૂત્ર છે એ આ રીતનું બનશે, માનાંક ઈ ડેલ્ટા એલ. બરાબર, જો મેં અહીં સૂત્ર લખ્યું છે. આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના તફાવત વીએ માઇનસ વીબીને બરાબર છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સૂત્ર મેળવી લીધું છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાન
નો તફાવત બરાબર સ્થિતિ ઉર્જા અથવા આપણે કાર્ય કહીએ છેદમાં વિદ્યુત ભાર હાલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે જો આનું વિદ્યુત સ્થિતિમાન છે આનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે માનો કે VA કહીએ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VA માઇનસ VB બરાબર જો આ કાર્ય બરાબર કાર્ય એટલે આપણે વાત કરી એટલું કાર્ય કરવું પડે ડેલ્ટા L વિદ્યુત ભાર જો અહીંયા એકમ ધન વિદ્યુત ભાર છે એને આપણે આ એ સપાટી ઉપર લઈ જવો છે એકમ ધન વિદ્યુત ભાર છે એટલે એક લેવો પડે વિદ્યુત ભાર આગળ સાદુરૂપ આપો તો VA છે VA એ આપણે ખબર છે V કીધું છે આપણે VB એટલે આપણે કીધું છે V પ્લસ ડેલ્ટા V આગળ સાદુરૂપ આપો તો માનાંક E ડેલ્ટા L તો V માઇનસ ડેલ્ટા V બરાબર માનાંક E ડેલ્ટા L આ પ્લસ છે આ માઇનસ છે એટલે આ બે કેન્સલ થઈ જશે એટલે માઇનસ ડેલ્ટા V બરાબર માનાંક E ડેલ્ટા L વિદ્યાર્થી મિત્રો આગળ સાદુરૂપ આપો તો E ને કરતા કરો તો આ પદ છેદમાં આવશે એટલે E બરાબર માઇનસ ડેલ્ટા V છેદમાં ડેલ્ટા L વિદ્યાર્થી મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે આને વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે પણ લખી શકો E બરાબર માઇનસ ડેલ્ટા V છેદમાં dV ના છેદમાં dl બરાબર જો આ d છે એ ફેરફાર દર્શાવે છે અહીંયા ફેરફાર તમારી ટેક્સ્ટ બુકમાં ડેલ્ટા વડે દર્શાવ્યો છે માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L આનું આ સૂત્ર તમે આમ પણ કહી શકો કે dV ના છેદમાં dl એટલે આ જે સૂત્રો છે બરાબર એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે વિદ્યુત સ્થિતિમાન તમે જાણતા હોવ બરાબર તો એના ઉપરથી તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો એટલે આ સૂત્ર ખૂબ જ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો અને આ પ્રશ્ન છે એ બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે કે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ તારવો બરાબર આ રીતે તમારે સંબંધ તારવવાનો હોય છે આનાથી આગળ થોડુંક હજી આપણે આગળ વિચારી તો ડેલ V છે ડેલ V એ ઋણ છે પણ એનું મૂલ્ય લેશો તો એ કેવો થઈ જશે પ્લસ લઈ લેવાનો વિદ્યાર્થી મિત્રો ડેલ V છે ડેલ V એ આપણા સૂત્રમાં ઋણ છે જો અહીંયા તમે જોશો તો આ માઇનસ ડેલ V છે હવે આનું જો તમારે મૂલ્ય લેવું હોય મૂલ્ય તો આમ થઈ જાય તો આ કેવું લઈ લેવાનું પ્લસ લઈ લેવાનું બરાબર જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે પ્લસ લ્યો બરાબર તો આ સૂત્ર આમ થઈ જશે માનાંક E બરાબર પ્લસ ડેલ V છેદમાં ડેલ L વિદ્યાર્થી મિત્રો આ ઋણ નિશાની છે ઋણ નિશાની બરાબર એટલે અહીંયા તમે એનું મૂલ્ય જો લેતા હો મૂલ્ય એટલે માનાંક તો એ કેવું લઈ લેવાનું પ્લસ લઈ લેવાનું તો આપણું આ જે સૂત્ર છે આ સૂત્ર બરાબર એ આ રીતનું બનશે માનાંક E બરાબર પ્લસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L અથવા તમે એવું કહો dV ના છેદમાં dl આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સૂત્ર છે એ તારવી શકો વિદ્યાર્થી મિત્રો એનાથી આપણે આગળ વધી હવે જો આપણે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો જે સંબંધ તારવો છે વચ્ચેનો જે આપણે આ સંબંધ તારવો છે બરાબર અને તમે આમ પણ કહી શકો E બરાબર માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L હવે આ જે વિદ્યાર્થી મિત્રો આપણે સંબંધ તારવા છે બરાબર E અને V વચ્ચેનો આજે આપણે સંબંધ તારવો સૂત્ર તારવું એના બે મહત્વના નિષ્કર્ષ એટલે કે તારણો નિષ્કર્ષ એટલે અર્થ થશે બે તારણો
महत्वना बे तारणो तमने टेक्स्ट बुक में आप्या छे। जे दिशा में अंतर साथे स्थितिमाननो घटाडो सौथी वधारे होय, जो स्थितिमाननो घटाडो अंतर साथे स्थितिमाननो घटाडो सौथी वधारे झड़पथी थतो होय ते दिशामां विद्युत क्षेत्र होय। अंतर साथे स्थितिमानमां थतो घटाडो, बराबर। जेवी रीते हूँ तमने समजवा माटे एवुं कहूं, समझवा माटे हूँ एवं उदाहरण आपूँ कि आ समस्थितिमान पृष्ठ है 10 वोल्ट है, बराबर। आज समस्थितिमान पृष्ठ है 10 वोल्ट है अने आ जे छे, बराबर, ई अंदाजित आपणे एवं कही कि 10.5 वोल्ट है। तो जो अहीं विद्युत स्थितिमाननो तफावत है बे वच्चे, बे समतल वच्चे। आ 10 वोल्ट है अहीं 10.5 एटले विद्युत स्थितिमाननो फेरफार लेशो तो 0.5 वोल्टनो थयो। हवे आ फेरफार है ई आम उपरनी दिशामां छे कि आम नीचेनी दिशामां छे? विद्युत स्थितिमाननो फेरफार है ई आम उपरनी दिशामां जाव तो फेरफार थाय छे कि आम नीचेनी दिशामां जाव तो फेरफार थाय छे? जे दिशामां विद्युत स्थितिमाननो आ फेरफार झड़पथी थतो होय ते दिशामां विद्युत क्षेत्र होय, बराबर। जो वाक्य बराबर समझो, स्थितिमाननो घटाडो सौथी वधारे झड़पथी थतो होय ते दिशामां विद्युत क्षेत्र होय, बराबर। विद्युत स्थितिमाननो अहींया तमे घटाडो जोशो तो आम ऊपर जाओ एटले घटाडो थाय छे। जो आ 10.5 वोल्ट है, अहींया 10 वोल्ट है एटले आम ऊपर जाओ, बराबर। तो विद्युत स्थितिमाननो तफावत में घटाडो जोवा मळे छे आम ऊपर जाओ तो विद्युत क्षेत्र आम उपरनी दिशामां होय। विद्युत स्थितिमाननो आज फेरफार थाय, जे झड़पथी घटाडो थाय, जे दिशामां घटाडो होय, जो उपरनी दिशामां घटाडो होय तो विद्युत क्षेत्र ऊपर तरफ होय, जो स्थितिमाननो घटाडो नीचे तरफ थतो होय, बराबर, तो विद्युत क्षेत्रनी दिशा नीचे तरफ होय। એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉ મેં તમને વાત કરી હતી કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર, એનો ઉપયોગ શું? તો કે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે તમે સમસ્થિતિમાન પૃષ્ઠનો ઉપયોગ કરી શકો। વિદ્યુત સ્થિતિમાનમાં આ થતો ફેરફાર, બરાબર, જો ઉપરની દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ હોય અને આ ઘટાડો જો નીચે તરફ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા નીચે તરફ લેવામાં આવે છે। હાલો બીજું, કોઈ બિંદુએ આ વિદ્યુત ક્ષેત્રનું માન સ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું સૂત્ર છે, આ સૂત્ર E બરાબર માઇનસ dv ના છેદમાં dl અથવા એવું કહો માઇનસ del v ના છેદમાં del l, બરાબર। તો આ જે સૂત્ર છે, બરાબર, એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે। કોને? તો કે dv ના છેદમાં dl છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે। તમે વિચારી શકો, છેદમાં લંબાઈ છે, અંશમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે, તફાવત। નીચે આ જે આપણું આમ સ્થાનાંતર થાય છે, આ સ્થાનાંતર એ dl છે, તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર હોય એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા છે એ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, બરાબર। વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એકમ અંતર દીઠ, બરાબર, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય एकम अंतर दीठ विद्युत स्थितिमान ना तफावतने विद्युत स्थितिमान प्रचलन कहे छे।
વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા છે એ ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે શું? તો તમે વિચારી શકો કે આપણું જે આ પદ છે ડેલ વી ના છેદમાં ડેલ એલ, અથવા એવું કહો કે ડીવી ના છેદમાં ડીએલ, તો આ આટલું જે પદ છે એને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવામાં આવે. હવે એના ઉપરથી તમે વ્યાખ્યા લખી શકો. બરાબર, છેદમાં તમે જોશો તો અંતર છે, અંતર બરાબર, એકમ ધન વિદ્યુત ભાર અહીંયા હતો એને આપણે અહીં લઈ આવતા હતા. બરાબર, તો આ આપણું અંતર છે અને આ બિંદુ અને આ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો આ તફાવત છે ડીવી છે. એટલે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હાલો, એનો એકમ કેવો હોય તો એનો એકમ કેવો હોય તો જો આ વિદ્યુત સ્થિતિમાન છે એટલે વોલ્ટ, આ અંતર છે એટલે મીટર. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો એનો તમે એકમ છે એ વોલ્ટના છેદમાં મીટર અથવા ન્યૂટનના છેદમાં કુલમ પણ કહી શકો. બરાબર, બીજો એકમ કેવો હોય તો તમે ન્યૂટનના છેદમાં કુલમ પણ લઈ શકો. એટલે આ આપણે વાત કરી એ વિદ્યુત સ્થિતિમાનના પ્રચલનની વાત કરી. એટલે આજે મેં તમને સૂત્રો સમજાવ્યું, બરાબર, એના ઉપરથી જ આ વાત થઈ. એકમ સ્થાનાંતર દીઠ, જો સ્થાનાંતર છેદમાં છે એટલે એકમ સ્થાનાંતર દીઠ સ્થિતિમાનના ફેરફારના માન એટલે મૂલ્ય જેટલું હોય છે. શું? વિદ્યુત ક્ષેત્ર. બરાબર, આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના મૂલ્ય જેટલું આ વિદ્યુત ક્ષેત્ર હોય છે. એટલે આ બે અગત્યના મુદ્દા થયા. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં તમને જે થિયરી આપી છે, બરાબર, એ મેં તમને સમજાવી છે. આની આ થિયરી છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ રીતે સમજશું. વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેનો સંબંધ, બરાબર, આપણે અલગ રીતે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આ તમને જે ટેક્સ્ટ બુકમાં થિયરી સમજાવી છે એ રીતે અત્યારે મેં તમને સમજૂતી આપી છે. એટલે આજનો આપણો પ્રશ્ન રહેશે વિદ્યુત ક્ષેત્ર ઈ અને વિદ્યુત સ્થિતિમાન વી વચ્ચેનો સંબંધ તારવો. ઈ અને વી વચ્ચેનો સંબંધ તારવો આજનો આપણો આ પ્રશ્ન હોમવર્કમાં રહેશે.